સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે પ્રાંતિજ તાલુકામાં ખેડૂતોના આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। પાક સહાયની સરકારની જાહેરાતો વચ્ચે આજે પણ ખેતરોમાં કોઈ સર્વે ટીમ પહોંચી નથી, જેના કારણે ખેડૂતો નિષ્ફળ થયેલા ડાંગરના પાકને ભારે હૃદયે સળગાવી રહ્યા છે। કુદરતી આફત, કમોસમી વરસાદ અને સરકારના તંત્રની ઉદાસીનતાએ ખેડૂતોની આખી સિઝનની મહેનતને રાખમાં ફેરવી દીધી છે। ફતેપુરના ખેડૂતો કહી રહ્યા છે કે બિયારણ, ખાતર અને પાણીનો ભારે ખર્ચ કરીને પણ હવે મજૂરીના પૈસા પણ નીકળતા નથી। નિરાશા, આક્રોશ અને આંસુઓ વચ્ચે હવે ખેડૂતો માત્ર એક આશા સાથે બેઠા છે કે સરકાર સમયસર સર્વે કરે અને યોગ્ય વળતર આપે। ઉધાર શાકભાજી વીજ કઈ રીતે મગફળી ટોટલી ફેલ ગઈ છે, બરોબર। એમાં 50% આવક લગભગ 80% તો ઉગી ગઈ છે। હવે 20% આવી છે ખાલી હાથમાં, એ માર્કેટની અંદર કોઈ લેવા તૈયાર નથી। માર્કેટમાં જો ટ્રેક્ટર તો પાછું આવે છે, એ રાજીમાં મૂકીએ છીએ ને, ત્યાં કડદો થાય છે, મફતમાં માગે છે 800 રૂપિયા। લગ્ન ચાલુ છે, તે લગ્ન કરવાનો છે છોકરી છોકરાનો, તે પૈસાની જરૂર છે, કોઈ પૈસા આપે એવું નથી। એનું કંઈક ફેલ ગયું, બધી ડોગર 2-4 એકરમાં ફેલ ગઈ ડોગર। અમારું ડોગર ફેલ જાય છે, અમને બહુ નુકસાન પડે છે। અમારા છોકરાનું લગ્ન છે, અમે ક્યાંથી પૂરું કરીએ? ગમે તે કરીને અમને વળતર આપો। અમારા ડોગર ફેલ જાય, અમારી મપડી ફેલ જાય। 10 વીઘા મપડી છે, 5 વીઘા ડોગર ફેલ જઈ છે સાહેબ।